છે એના એના નાસ્તાનો ડબ્બો દફતરમાં મૂકે. આજની જનેતા દીકરાને એમ કહેતી જાય કે બેટા આ નાસ્તાનો ડબ્બો તારા ઠેલામાં મૂકું છું, તારા દફતરમાં મૂકું છું, જોજે કોઈને દેતો નહીં, એકલો ખાજે. મુકતી જાય અને કેતી જાય કોઈ ખાઈ જાય નહીં, એકલો ખાજે, એના નોખો બેહીને ખાજે, કોઈને દેતો નહીં. ન્યા બજરંગદાસ નો થાય, ન્યા આપા ગીગા નો થાય, ન્યા વાસુકી નો થાય. ભલા માણા પણ જે જનેતા એમ કહે કે બેટા નાસ્તો મૂકું છું અને કદાચ તારી બાજુમાં કોઈ ભૂખો દીકરો બેઠો હોય ને તો તું ભૂખ્યો રહી જાજે મારો બાપ, પણ એને તું ખવડાવી દેજે. આ જે કહે ને મારો બાપ તું ભૂખો રહી જજે પણ એને ખવડાવી દેજે, આવી જે શિખામણ દે ને ન્યા છોકરા બજરંગદાસ બાપુ જેવા થાય, ન્યા વાસુકી જેવા થાય. હા, બાકી નહીં તો હમણાં એક જણો તલવાર લઈને આમ એની ઓસરીના કોરે આમ હમીડે, આમ એમ કરે, એની ઘરવાળીએ કીધું શું કરે છે અહીંયા, હું મંડાણો છો? એ કે ભાઈ લડવા જાવું, લડવા જવાની એમ પ્રેક્ટિસ કરું છું. એ કે કેમ લડવું? એ કે પણ ઘરમાં હમાડમાં નહીં, કોકને ટાળી દે. આમ બહાર જા કે બહાર તો ડાયક્યો કૂતરો બેઠો. ઓલી આંચકી લીધી તલવાર, બોલો કૂતરાથી બીવે એ હું લડવા જાય. હા હા હા. અરે પ્રીત કરવી સહેલી છે, પલમાં પ્રીતિ થાય, નિભાવવી છે મુશ્કેલ, આમાં કોક વિરલા નિભાવી જાય. ભલા હા, એ તો મર્દોના ખેલ છે. પણ બહુ હું કહું ને એમ કે મારે તો મારે સમય ઘટે, બહુ ઘટે. મારું તો મને સાંભળો, તમારે વન મેન શો બુક કરવો, આનંદ કરાવો, મજા કરાવો. આ તમે દાતારી કરો છો ને એટલે મને આવું થોડુંક બોલવાનું મન થાય, સુરવીરતાની વાતો. આ કારણ કે આ કાર્ય સુરવીરતા વિના ન થઈ શકે સાહેબ. આ માય કાંગલાના કામ નથી. હા, નાકે માખ બેઠી હોય ને ફૂકું મારીને ઉડાડે આમ, એના કામ નથી આ. હા હા, હમણાં તો એક બેન ને આમ વાહામાં આમ આમ હું જોયું ને આમ હાથ રાખીને બેઠા હતા. મેં કીધું બેન કેમ આમ હાથ રાખ્યો છે? મને કઈ ત્યાં ખંજોળ આવી તી. મેં કીધું આવી તી તો હવે હાથ લઈ લો. મને કે પાછી આવે પાછો ત્યાં જવા દેવો ને. બોલો હવે એના કુકેથી જન્મા હોય એ આપણને શું દે એ તમે કયો? હે હા હા, જેવો ભાઈ કોવામાં હોય ને એવું હવેડામાં આવે. હા, બધા છે. પણ પ્રવીણભાઈ ઈશ્વરિયા દાત્યા પર સંગીત વગાડવાનું છે. 2000 રૂપિયા આપે. જોરદાર તાલીથી વધાવો એમ. વાહ પ્રવીણભાઈ વાહ, તમારી જમેતાને હવા લાખ વંદન. હા, હું પરમારું લઈ જ લઉં. આ બેનનો હજી વારો નથી આવ્યો, એને આપણે સાંભળવાના છે. પછી હું તો પાછું પાટે ચડી જાય ને તો ફાઇટક નથી મારે પાછી. હા, વગર ફાઇટ કે ગાડી હાલે. મજા આવે છે. હે એ હું ઘરે કઈ ને એવો પાછો આવે. હા હા, મજા આનંદ જ આવે. તમને શું વાંધો? બહુ મજા. 2 થેલી સિમેન્ટ વાલજીભાઈ વીરજીભાઈ ખાખરાળી વાળા, જોરદાર તાલીના ગળાથી વધાવો. થેલી સિમેન્ટ આવી તમારા ગામમાં આવું સરસ મજાનું કાર્ય થાય. વાહ, ઊંધા है કે सता है ऐसा है थोड़ा. ये कौन गांधी जी कौन लिखता है ये? हाँ हाँ, फरमाइश है रामधुन. હા શું છે? ઠીક ઠીક. હા, એ બધું લેશું ભાઈ. હા, મોજડી લેશું દાદુ બાપાની. હા, દાદુ બાપાની મોજડી બહુ આબે ખૂબ આવે. હા, ભાઈ રામચંદ્ર ભગવાન જી. હા, એ બધું આવે ભાઈ, કઈ લે. હા, પણ સુંદર મજાનો માહોલ છે. રાતીઓ વગાડી અને પછી બેનશ્રીને રજૂ કરવા છે. મારી હરીમાં 7-8 કલાકાર આવે સાહેબ. આપણે જેવું યુરિયા ખાતર નાખશો એવો પાક આવશે. અને ખરેખર અમારા પરમ મિત્ર અર્જુનભાઈ રાયકા, મારે કાર્યક્રમમાં એવું થાય છે અર્જુનભાઈ રાયકા વચ્ચે આવી જાય ને સાહેબ. હા,
નગર મેં આ લોકોને કીધું તો મેં કીધું એટલા રૂપિયા થાય, પણ દાદાની કૃપા છે અને અર્જુનભાઈ રાયકા નિસ્વાર્થ, એક પણ રૂપિયો લેવાનો નહીં. નકર તમને કહું, ઓર્ગેનાઇઝરો ધારે એટલા પૈસા કલાકારો મેં કાઢી લે, 20માં મને બુક કરે ને 30 તમારી પાસે લઈ લે. હા હકીકત છે, આવું બહુ બને સાહેબ, પણ મેં તો બંધ કરી દીધું. હા, પણ અર્જુનભાઈ રાયકા નિસ્વાર્થ. ઘણી જગ્યાએ મારા કાર્યક્રમોમાં મને પેલા આયોજકોનો ફોન આવે તો આ ડિસ્ટ્રિક્ટમાં થોડીક વાર થાય તો અર્જુનભાઈનો ફોન આવે. મેં કીધું હવે મારા, કારણ કે મારા પરમ મિત્રો છે, એને જે મેં રોટલો ખાધો છે, હા એ બેનના હાથનો રોટલો મેં જમ્યો છું સાહેબ, દૂધ ને રોટલો મને સવારના પોરમાં જમાડ્યું છે. મને લાગે છે કે એનું ઋણ હું કદાચ ચૂકવી રહ્યો હોય. એને કાંઈ આપણે ન આપી શકીએ, પણ એની આબરૂ એક તમારા ગામ માથે રહી જાય ને મારો બાપ. જોરદાર તાલીના ગળાથી વધાવી આપણે. હા, નકર 30-35 હજાર સિવાય ગાડી નીકળે નહીં પ્રફુલ્લ જોશીની. હા, કારણ કે આપણે કામ એવું કરીએ છીએ સાહેબ, આમનામ આવે, એમનામ આવે. આ છોકરાને 10 રૂપિયા વાપરવા ન દેતા હોય, અહીંયા 500 નો ઘા કરે, ભલા મણા વિચાર તો કરો તમે. હે, એમનામ ન આવે સાહેબ. હા, પણ એટલે બધા જેટલા બેઠા છો માતાઓ બહેનો બધા, હું એક કહી દઉં તમને કે માથું ઓળો દાયત્યાની શરૂઆત કરું છું અહીંથી. આપ સૌએ સાંભળ્યો છે, પણ વાસુકી દાદાનું સ્થાનક છે અને કદાચ દાંતિયા ઉપર બીન વગાડું, અહીંયા તો મારે વગાડવું જ પડે. કદાચ બીજું દેવસ્થાન હોય તો ન વગાડું તો હાલે, પણ વાસુકી દાદા ગમે ત્યાંથી આંટો મારીને વ્યા જાય. અને હું તો એમ કહું છું કે તમારો એટલો બધો ભાવ છે, તમારો એટલો બધો પ્રેમ છે સાહેબ, વાસુકી દાદો આ મંડપની માલકોર ગમે એ રૂપ લઈને બેઠો હશે, નકર આવું ન બની શકે મારો ભાવ.
આપતા હોય ત્યાંથી માતાઓ બહેનો બધા